શું તમને પણ એવું લાગે છે ટ્રોમા એટલે માત્ર ભૂતકાળની ખરાબ યાદો? પરંતુ ના, એવું નથી હોતું. એ તમારા શરીરની અંદર હંમેશા જીવતો હોય છે. જાણો કેવી રીતે. પહેલું છે, જ્યારે તમારી સાથે કંઈ ખરાબ થાય છે ત્યારે તમારી નર્વસ સિસ્ટમ ડેન્જર મોડમાં જતી રહે છે અને ઘણી વાર તો ત્યાં ને ત્યાં ફસાઈ જાય છે. બીજું છે, તમારું મગજ કદાચ એ ઘટનાને ભૂલી ગયું હશે, પરંતુ અચાનક ગભરામણ થવી, છાતીમાં ભારે લાગવું કે પછી વારે ઘડીએ નાની નાની વાતમાં ગુસ્સો આવવો, આ બધા જ સિગ્નલ તમારા શરીરના જૂના ટ્રોમાને રિએક્ટ કરી રહ્યું છે. ત્રીજું છે આ ફસાયેલી સ્ટ્રેસ ઉર્જા. એ તમારા શરીરના ખભા, ગરદન પર કાયમી સ્ટ્રેસ બનીને ત્યાંના સ્નાયુઓને જકડી લે છે. તમારી નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે આ 3 ઉપાય કરો. પહેલું, જ્યારે બેચેની લાગે ત્યારે ઉઘાડા પગે જમીન કે ઘાસ ઉપર ચાલો. આ વસ્તુ તમારા શરીરને સિગ્નલ આપશે કે તમે અત્યારે સુરક્ષિત છો. બીજું, શ્વાસ લેવા કરતા શ્વાસ બહાર કાઢવાનો સમયને બમણો કરો. આ તમારી વેગસ નર્વને તરત જ શાંત કરી દેશે. ત્રીજું, જ્યારે તમને વધારે સ્ટ્રેસ લાગે ત્યારે તરત જ ઊભા થઈને હાથ પગને જોર જોરથી હલાવો. આ તમારા શરીરની સ્ટ્રેસ ઉર્જાને તરત જ મુક્ત કરી દેશે.